ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 15 સંભાવના। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નેક્સ્ટ પીરિયડમાં આ ચેપ્ટરની શરૂઆત કરી। 6 માર્કનું આ પ્રકરણ છે અને એકદમ સરળ છે। 9મા ધોરણમાં તમે સમજ્યા છો એ પ્રાયોગિક સંભાવનાની મેં વાત કર્યા પછી સંભાવના મેળવવા માટે ખાસ અગત્યનું છે નિદર્શ અવકાશ। તો નિદર્શ અવકાશ આપણે મેળવતા હતા છેલ્લા પીરિયડમાં। કોઈ પણ પ્રયોગ તમે કરો, યાદચ્છિક પ્રયોગ, તો એ પ્રયોગનો નિદર્શ અવકાશ કેવી રીતે મેળવાય અથવા નિદર્શ અવકાશ કોને કહેવાય? તો એના માટે આપણે એક સિક્કાનો નિદર્શ અવકાશ કાલે જોઈ લીધો। નિદર્શ અવકાશ એક સિક્કા માટેનો એક નિદર્શ અવકાશ એટલે કે પ્રયોગ 1 કરીને આપણે જોઈ લીધો છે કે તમે કોઈ પણ સિક્કાનો પ્રયોગ કરો, એક સિક્કાનો, અને એક વખત એને ઉછાળો તો તમને જે પરિણામ મળે એ પરિણામ આ હોય અથવા આ હોય, આવું પરિણામ મળી શકે। આ પરિણામને છાપ કહેવાય, એચ વડે દર્શાવાય, હેડ। આ પરિણામને કાંટો કહેવાય, ટેલ એટલે ટી વડે દર્શાવાય। તો એક સિક્કાને એક વખત ઉછાળવાથી કુલ આપણને 2 પરિણામો મળે, કા એચ મળે અને કા ટી મળે। તો એનો નિદર્શ અવકાશ થાય u બરાબર ht, જે આપણે કાલે લખી દીધો। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, તમે કે કોઈ એક સિક્કો લેજો અને આ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ તમે વારંવાર કરજો તો તમને જે પરિણામ મળશે, એક સિક્કાને એક વખત ઉછાળવાથી જે પરિણામો મળશે એ પરિણામો નિદર્શ અવકાશમાં આવી ગયા છે એ જ મળશે, એચ અથવા ટી। એ સિવાયનું ત્રીજું કોઈ પરિણામ મળશે નહીં। સમજાણું આ વાત? નિદર્શ અવકાશ એટલે કોઈ પણ પ્રયોગના શક્ય એવા તમામ પરિણામો, શક્ય તમામ પરિણામોનો ગણ। કોઈ પણ પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવાય। હવે નિદર્શ અવકાશ દરેક દાખલામાં તમારે શોધવો જ પડશે। અહીંયા હું થોડીક 12મા ધોરણની પણ સાથે સાથે વાત લેતો જાઉં છું, એટલે 2 ધોરણને આ વિડીયોઝ છે કામ લાગે। હવે પ્રયોગ 2 લઈએ આપણે। થોડાક પ્રયોગો છે એ આપણે કરવા છે। પ્રયોગ નંબર 2, यहाँ આપણે નિદર્શ અવકાશ લખવો છે। એક સિક્કાને એક 2 વખત એક સિક્કાને 2 વખત ઉછાળવાથી મળતા પરિણામોનો નિદર્શ અવકાશ આ મેળવવો છે। અથવા આવો પ્રયોગ કરીએ આપણે કે 2 સિક્કા લઈએ તો 2 સિક્કાને એક વખત ઉછાળવાથી મળતા પરિણામોનો નિદર્શ અવકાશ।
હવે જો આપણે એક જ સિક્કો લઈએ તો આપણે બે વખત ઉછાળવાનો હે ને. અહીંયા બરાબર સમજો કે એક સિક્કો તમે લીધો, એક સિક્કો લીધો તો એને કેટલી વખત ઉછાળવાનો છે? બે વખત. બે વખત એટલે અહીંયા લખવાનું છે પ્રથમ પ્રયત્ન અને બીજો પ્રયત્ન. આવી રીતે બે પ્રયત્ન કરવાના છે, પહેલો પ્રયત્ન અને બીજો પ્રયત્ન. એક સિક્કો લીધો હોય બરાબર, એક સિક્કો લીધો હોય પછી પરિણામની નોંધ કરવાની છે. અહીંયા હું અહીંયા તમને નોંધ કરીને બતાવું છું બરાબર. જો તમે બે સિક્કા લીધા હોય, જો તમે બે સિક્કા લીધા હોય તો તમારે સિક્કાઓને ક્રમ આપવાનો છે. પ્રથમ સિક્કો અને બીજો સિક્કો, આ રીતે ક્રમ આપવાનો. હવે બંનેની હું તમને બતાવું કે માનો કે મેં એક સિક્કો લીધો, આ એક સિક્કો લીધો, મેં ઉછાળ્યો અને ઉછાળવાથી પહેલા પ્રયત્ને મને હેડ મળ્યું. જો હેડ મળ્યું, પહેલા પ્રયત્ને મને હેડ મળ્યું. હવે આમ સિક્કો ઉછાળીને આમ કરીને આ પ્રયોગ કરી શકાય એવું નથી, કારણ કે મોબાઈલમાં આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ એટલે. બરાબર. પ્રથમ પ્રયત્ન છે એમાં મને હેડ મળ્યું તો અહીંયા હું લખીશ H. પછી એનો એ સિક્કો ફરીથી ઉછાળીશ, એનો એ સિક્કો હું ફરીથી ઉછાળીશ, દેખાણું છે તમને. અને ફરીથી મને જે પરિણામ મળ્યું એ માનો કે આવું મળ્યું, આવું, તો એ શું છે? એ ફરીથી હેડ જ છે. એટલે બીજા પ્રયત્ને મને હેડ મળ્યું તો હું લખીશ બીજા પ્રયત્નમાં પણ H. એક સિક્કાને બે વખત ઉછાળ્યો, બે પરિણામની નોંધ કરી બરાબર. આ પ્રયોગ તમે વારંવાર કરો, વારંવાર બીજી વખત કરો, આ જ પ્રયોગ તમે બીજી વખત કરો તો પહેલા પ્રયત્નમાં તમને કદાચ H મળે અને બીજા પ્રયત્નમાં કદાચ T મળે. આવું થાય. પહેલો પ્રયત્ન કરો ત્યારે H મળે, હેડ મળે, જો હેડ મળ્યો, અને એના જ સિક્કાને બીજી વખત ઉછાળ્યો અને બીજો પ્રયત્ન કર્યો ત્યારે મને T મળ્યું. તો મેં નોંધ કરી H અને T. હજી એક પ્રયોગ ચાલુ રાખું અને પહેલા ત્રીજી વખત કરું, પહેલા પ્રયત્ને મને T મળે અને બીજા પ્રયત્ને H મળે તો TH. હજી એક પ્રયોગ ચાલુ રાખું, પહેલા પ્રયત્ને મને T મળે અને બીજા પ્રયત્ને મને T મળે. આવી રીતે મળે બરાબર. તો અહીંયા મને આ પ્રમાણે 4 ઘટકો મળ્યા બરાબર. હવે હું બે સિક્કા લઈને તમને અહીંયા વિડિયો બતાવું છું બરાબર. બીજા માટે બે સિક્કા લીધા હોય તો શું થાય? બે સિક્કા લીધા છે, આવી રીતે આપણે બે સિક્કા લીધા, પછી પાછા આપણે એને સ્ટેન્ડ ઉપર ગોઠવી દઈશું. આપણે બે સિક્કા લીધા, ટેબલ ઉપર છે બે સિક્કા. બે સિક્કાને એક આરે ઉછાળવાના છે. આમ આ બે સિક્કા છે એને એક આરે આમ ઉછાળવાના છે બરાબર. આવી રીતે એક સાથે બંને સિક્કાઓને ઉછાળવાના છે. ઉછાળવા માટે ટોસ ક્રિયા થાય એ રીતે કરવાનું હોય. આ રીતે મેં ઉછાળ્યા તો મને પરિણામ શું મળ્યું? જુઓ, બે સિક્કાને એક આરે ઉછાળ્યા તો પરિણામ મળ્યું T અને T. જુઓ, T અને T, બે T મળ્યા બરાબર. આ બે T મળ્યા. જો એમાં આ પ્રથમ સિક્કો છે, ક્રમ આપવાનો છે સિક્કાનો. પ્રથમ સિક્કો, આ બીજો સિક્કો. પ્રથમ સિક્કા ઉપર T મળ્યો, બીજા સિક્કા ઉપર પણ T મળ્યો. પાછો આપણે પ્રયત્ન કરીએ અને બેયને ઉછાળીએ
એને બેયને ઉછાળીએ અને આવી રીતના પરિણામો મળ્યા. પ્રથમ સિક્કા ઉપર એચ મળ્યો અને બીજા સિક્કા ઉપર ટી મળ્યો. અહીં જોતા જઈએ સાથે સાથે. આ પહેલું પરિણામ પહેલી વખતમાં આવી ગયું. પ્રથમ સિક્કા ઉપર એચ મળ્યો, બીજા સિક્કા ઉપર ટી મળ્યો, તો આ આવી ગયું. બરાબર. હવે ત્રીજી વખત આપણે એને ઉછાળીએ અને જોઈએ. પ્રથમ સિક્કો અને બીજો સિક્કો બંને ઉપર શું મળ્યું? હેડ હેડ મળ્યા. જુઓ, હેડ હેડ. બરાબર. તો આપણને કયું પરિણામ મળ્યું? આ પરિણામ મળ્યું. હવે પાછા ઉછાળીએ અને આમ મળે. પ્રથમ સિક્કા ઉપર એચ મળે અને બીજા સિક્કા ઉપર ટી મળે, તો કયું પરિણામ મળ્યું? પ્રથમ સિક્કા ઉપર ટી મળે અને બીજા સિક્કા ઉપર એચ મળે. આવું પરિણામ મળે તો આપણને આ મળ્યું. તો ચારે ચાર પરિણામો આપણે આના ઉપરથી મેળવ્યા. ફરીથી જુઓ, બંને સિક્કાને એક હારે ઉછાળવાના છે, એટલે એને આમ ગોઠવવાના છે આ રીતે, અને એને ઉછાળવાના છે આમ. આમ ગોઠવીને ઉછાળવાના છે. બંનેને આમ ઉછાળો અને જે પરિણામો તમને મળે એ પરિણામોની નોંધ કરવાની છે. તો પ્રથમ સિક્કા ઉપર ટી મળ્યું છે અને બીજા સિક્કા ઉપર એચ મળ્યું છે. ટી અને એચ એટલે આપણને આ પરિણામ મળ્યું છે. ટી અને એચ આ પરિણામ મળ્યું છે. આવી રીતે હવે તમે વારંવાર આ પ્રયોગનું પુનરાવર્તન કરશો, વારંવાર કરશો આ. બરાબર. જો તમે આને આ બે સિક્કાને ઉછાળવાનું કરશો અને પરિણામોની નોંધ કરશો, તો પ્રથમ સિક્કા ઉપર એચ અને બીજા ઉપર એચ, પ્રથમ ઉપર એચ અને બીજા ઉપર ટી, પ્રથમ ઉપર ટી અને બીજા ઉપર એચ, પ્રથમ ઉપર ટી અને બીજા ઉપર ટી. આવી રીતના પરિણામો મળશે. બેના પરિણામો તમે જોશો તો સરખા જ છે. એક સિક્કાને બે પ્રયત્ન કરો, બે વખત ઉછાળીને કરો, કે બે સિક્કાને એક વખત ઉછાળીને કરો, બંને સિક્કા ઉપર મળતા પરિણામો આ જે ચાર છે એ આ ચાર છે. એટલે બંને દાખલાઓમાં અથવા બંને રકમમાં અથવા બંને પ્રયોગમાં નિદર્શવકાશ છે એ સમાન મળે છે. સમાન મળે છે. હવે આનો નિદર્શવકાશ કેમ લખાય? આમ લખાય, એચ એચ. આમ એચ એચ. એટલે પહેલા પ્રયત્ન એચ ને બીજા એચ. આને કેમ લખાય? એચ એચ. પહેલા સિક્કા ઉપર એચ અને બીજા ઉપર પણ એચ. આને ટૂંકમાં લખાય એચ ટી, આને લખાય ટી એચ અને આને ટી ટી. બરાબર. તો બે સિક્કાનો જે નિદર્શવકાશ મળે છે એ કેવો મળે છે? આવો મળે છે. જુઓ, આ સમજી લીધા પછી બે સિક્કાનો નિદર્શવકાશ, પ્રયોગ 2 નો નિદર્શવકાશ, સીધો નિદર્શવકાશ જ લખું છું. નિદર્શવકાશ u બરાબર ગણની અંદર કેવો મળે? h h, પછી બીજો ઘટક h t, ત્રીજો ઘટક t h અને ચોથો ઘટક t t. હેને? કુલ શક્ય પરિણામો બરાબર 4. કુલ શક્ય પરિણામો 4. 1 2 3 and 4. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રયોગ કરવાનો છે. બે સિક્કા લઈ અને એને વારંવાર ઉછાળો, વારંવાર, અને જો કે મળતા પરિણામો જે છે, બે સિક્કા ઉપર જે મળતા પરિણામો છે એ આ નિદર્શવકાશમાં આવી ગયા કે નહીં. જો બંને સિક્કાને ઉછાળવાથી બે ઉપર છાપ મળે તો એ જ કહેવાય, એ અહીં આવી ગયું. બરાબર. જો બંને ઉપર તેજ મળે તો ટી ટી કહેવાય, એ અહીં આવી ગયું. પહેલા સિક્કા ઉપર એચ અને બીજા ઉપર ટી મળે તો આ ગયું. પહેલા ઉપર ટી અને બીજા ઉપર એચ મળે તો આ ગયું. હવે પ્રયોગને તમે હજારો વખત કરશો તોય મળતા પરિણામો આ નિદર્શવકાશમાં આવી ગયા એ પૈકી ના જ મળશે, એનાથી બહારનું મળશે નહીં.
તો આ રીતે બે સિક્કાનો નિદર્શ અવકાશ લખાય. હવે સમજવા માટે આ મેં તમને પ્રયોગ બતાવ્યો વગેરે વગેરે. તમે સમજી લીધા પછી તમારે દાખલાઓ ગણવાના હોય, એમાં તો ફટાફટ તમારે નિદર્શ અવકાશ લખવાનો હોય. તો બે સિક્કાનો નિદર્શ અવકાશ ફટાફટ કેમ લખાય? તો એના માટે જુઓ, બે સિક્કાનો અથવા એક સિક્કાને બે વખત ઉછાળવાથી મળતા પરિણામો નિદર્શ અવકાશ આપણે ફટાફટ લખવો હોય પરીક્ષામાં કે તો કેમ લખાય? બરાબર u બરાબર, તો એક સિક્કાનો નિદર્શ અવકાશ શું છે? ht. અને બીજો સિક્કો છે એનો નિદર્શ અવકાશ શું છે? તો કે ht. એક એક નો જુઓ, એક એક નો. આ એક સિક્કો છે તો આનો નિદર્શ અવકાશ ht થાય, h અને t થાય, આ એક સિક્કાનો. અને આ બીજો સિક્કો છે એનો નિદર્શ અવકાશ પણ ht થાય. જો આ બેયને હું હારે રાખું છું, બેયને, આનોય ht, આનોય ht. બરાબર. હવે ક્રોસ ગુણાકાર, બે કણના ઘટકો વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ જે છે, કાર્ટેશિયન ગુણાકાર, એ 9મા ધોરણમાં કદાચ આવી ગયો હશે, ન આવી ગયો કાંઈ સમજી લ્યો. હે, આનો એક ઘટક લેવાનો અને વારાફરતી આના બે ઘટક સાથે ગુણવાના. આમ જો, આની હારે ગુણો, એની હારે ગુણાકાર થઈ જાય એટલે આને ને આને આની હારે ગુણો. એટલે જો h પછી આને અને આની હારે ગુણીએ એટલે ht. આ કોણ પૂરો થઈ જાય એટલે ઘટક બદલાવાનો, આનો બીજો લેવાનો, એને પહેલા હારે ગુણવાનો. તો હું થયું th, અને પછી એને બીજા હારે ગુણવાનું. તો હું થયું tt. આજુ આવી ગયો. આટલો સરળતાથી બે સિક્કાનો નિદર્શ અવકાશ છે એ લખી શકાય. બરાબર. હવે ત્રણ સિક્કા હોય તો તમે એક સિક્કાનો નિદર્શ અવકાશ જાણો છો, બે નોય જાણો છો. એના ઉપરથી ત્રણનો પણ ઈઝીલી લખી શકાય. અહીંયા તમને એ લખીને બતાવું છું. જુઓ, પ્રયોગ 3, પ્રયોગ નંબર 3, ત્રીજો પ્રયોગ. એક સિક્કાને 3 વખત, એક સિક્કાને 3 વખત અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળવાથી મળતા પરિણામોનો નિદર્શ અવકાશ. તો આ નિદર્શ અવકાશમાં આપણે સિક્કા લીધા છે 3. જો, એક સિક્કાનો નિદર્શ અવકાશમાં 2 પરિણામો મળે છે. 2 સિક્કા લીધા હોય તો આપણને 4 પરિણામો મળે છે. 2 સિક્કા લીધા હોય. હવે 3 સિક્કા લીધા હોય તો કેટલા મળશે? જુઓ, આપણે કેટલા સિક્કા લીધા? 3. તો 3 સિક્કા લીધા. 3 સિક્કા ને એક વખત ઉછાળવાથી મળતા પરિણામનો નિદર્શ અવકાશ જે છે એમાં આપણે લખીએ પેલા કેટલા ઘટકો મળશે. આગળ 2 ભણી ગયા છે એના આધારે કહીએ, હે, તો 3 સિક્કાને એક વખત ઉછાળવાથી મળતા
પરિણામોનો ના નિદર્શ અવકાશ ના ઘટકોની સંખ્યા બરાબર ઘટકોની સંખ્યા બરાબર 2 ની 3 ઘાત 8 8 ઘટકો મળે. જો એક સિક્કાને લીધો હોય ને તો 2 ની 1 ઘાત એક સિક્કા માટે, 2 સિક્કા લીધા એટલે 2 ની 4 ઘાત. આ જો સાચું કીધું. 3 સિક્કા લીધા હોય તો 2 ની 3 ઘાત એટલે 8 અને 4 સિક્કા લેશો તો 2 ની 4 ઘાત એટલે 16 ઘટકો મળે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 2 ની ઘાત પ્રમાણે હાલ્યું જાય છે આમાં સિક્કામાં. બરાબર. હવે 8 ઘટકો કેવી રીતે મેળવવાના છે? 8 ઘટકો કેવી રીતે મેળવવાના છે? તો નિદર્શ અવકાશ u આપણે યાદ રાખવાનો છે અથવા મેળવતા શીખવાનો છે. એ બહુ સરળ છે. જુઓ, એક સિક્કાનો નિદર્શ અવકાશ ht, બીજા એક સિક્કાનો નિદર્શ અવકાશ ht અને ત્રીજા એક સિક્કાનો નિદર્શ અવકાશ ht. એક એકનો આવો થાય. પહેલો પ્રયોગ છે એ પ્રમાણે. બરાબર. આમાંથી તમે કોઈ પણ બે માનો કે આ બે તમે લીધા તો આ બેયનો ગુણાકાર કરશો તો કેટલો મળશે? જોજો હું તમને બતાવું. અહીંયા ht ગુણ્યા એક સિક્કાને બે વખત ઉછાળવાથી મળતા પરિણામનો નિદર્શ અવકાશ hh, ht, th અને dt આ રીતે મળે. આ બેનો ગુણાકાર આટલો થાય. અગાઉ આપણે સમજી ગયા છીએ. હવે આને આની હારે ગુણમાં ક્રોસ પ્રોડક્ટ કાર્ટેશિયન ગુણાકાર કરવાનો. જો h ને h હારે hh હારે ગુણીએ એટલે hh. તેથી u બરાબર લખતો જાવ છું h પહેલો ઘટક, પછી h t h ને પહેલા લીધો h t, પછી h અને પછી h પહેલા ઘટકનું કામ પૂરું થયું. હવે t નું લઈ th, પછી tht, પછી tth અને પછી ttt. 8 ઘટકો થઈ ગયા. હવે આ 8 ઘટકોનો નિદર્શ અવકાશ મેળવ્યો. હવે કોઈ પણ 3 સિક્કાને તમે ઉછાળીને પ્રયોગ જોશો, 3 સિક્કાને વારંવાર ઉછાળજો તો જે તમને પરિણામો મળશે એ આમાં આવી ગયા હોય એવા જ મળશે. આ સિવાયનું કોઈ પરિણામ મળશે નહીં, કારણ કે આ શક્ય તમામ ઘટકો છે. 3 સિક્કાને ઉછાળવાથી મળતા પરિણામોના શક્ય પરિણામો છે. જેટલા શક્ય હોય એટલા બધા એમાં આવી ગયા છે. તો આ રીતે ત્રીજો પ્રયોગ છે એ 3 સિક્કાનો છે. તો સિક્કાના મહત્તમ આટલા દાખલાઓ આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા હોય. બરાબર. હવે પાસાના જોઈએ. પાસો કાલે મેં તમને પાસો બતાવ્યો. પ્રયોગ નંબર 4. એક પાસાને એક વખત ઉછાળવાથી મળતા પરિણામ નો નિદર્શ અવકાશ. આ વખતે એટલા માટે લખાવું છું કે તમને દાખલાઓ ગણવામાં અને સમજવામાં સરળતા એકદમ થઈ જાય. નિદર્શ અવકાશ તમે સમજતા હોય, કુલ શક્ય પરિણામો કેટલા મળે,
એનો જો તમને ખ્યાલ હોય તો દાખલાનું અડધું કામ પતી ગયું. જો આ પાસો છે, હવે આ પાસાને શકુની મામાનો પાસો છે. આ પાસાને તમે ઉછાળો એટલે આમ તમારે ઘા કરવાનો છે, અને પછી તમારે ઉપર જે ફ્રન્ટ ઉપર જે કિંમત આવી જોવાની છે. સાઈડની એકઈ નથી જોવાની. ઉપર કઈ આવી તો કે 1. પાસાને ઉછાળીએ ત્યારે આપણને શું શું મળી શકે તો કે 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે અને 6 મળી શકે. બરાબર. એક પાસાને તમે ઉછાળો એટલે કાં તમને 1 મળશે, કાં 2 મળશે, કાં 3 મળશે, કાં 4 મળશે, કાં 5 મળશે, કાં 6 મળશે. બરાબર. તો આ સમજવા માટે લખું છું. આપણે તો નિર્દેશ અવકાશની જરૂર છે. એક પાસાને એક વખત ઉછાળવાથી આપણને 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6 પૈકીનો કોઈ એક અંક મળે. બધા એકારે ન મળે. આ પાસા ઉપર 6 બાજુ ઉપર 6 અંકો લખેલા છે. પાસાની 6 બાજુ છે, એની ઉપર એક એક અંક કરીને 6 અંકો લખેલા છે. તમે એક વખત ઉછાળશો એટલે કાં તમને 1 મળે, કાં 5 મળે, કાં 4 મળે, કાં 6 મળે, કાં 3 મળે, કાં 2 મળે, ગમે તે એક અંક મળે. બરાબર. તો પાસો ઉછાળીએ એ પહેલા જ આપણને ખબર છે કે આ પાસાને ઉછાળીએ એટલે 1 2 3 4 5 6 પૈકીનો કોઈ એક મળશે, કોઈ એક અંક મળશે. બરાબર. તો કુલ પરિણામો કેટલા થયા? તેથી કુલ શક્ય પરિણામો બરાબર 6. અને હવે નિદર્શ અવકાશ છે. તેથી નિદર્શ અવકાશ u બરાબર શું થશે? 1 2 3 4 5 6. આ 6 ઘટકોનો ગણ એ આ પ્રયોગનો નિદર્શ અવકાશ થશે. તમારી પાસે પાસો હોય એમાં તમારે પ્રયત્ન કરવાનો છે. નિદર્શ અવકાશ મળી જાય પછી, આ નિદર્શ અવકાશ છે તો આ નિદર્શ અવકાશ મળી જાય પછી આ પાસો લઈને આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કરશો તો પાસા ઉપર 3 મળે તો અહીં 3 છે, પાસા ઉપર 5 મળે તો અહીં 5 છે, પાસા ઉપર 1 મળે તો અહીં 1 છે. આ સિવાયનો કોઈ અંક મળશે નહીં. આ એક પાસાની વાત થઈ. હવે આવા બે પાસા હોય તો એનો આપણે નિદર્શ અવકાશ કેવી રીતે મેળવશું? એને બે પાસાને એક વખત ઉછાળવાથી મળતા પરિણામોનો નિદર્શ અવકાશ. બરાબર. તો અહીંયા બે પાસાને એક વખત ઉછાળવાથી આપણને મળતા પરિણામો પરિણામોની અહીંયા આપણે હાર કરીએ છીએ. આમ જો બે પાસાને ઉછાળીએ છીએ. પાસાના પરિણામોને આવી રીતે આપણે ગણમાં લખીએ તો પહેલા પાસા ઉપર 1 મળે, બીજા ઉપર 1 મળે.
પહેલા ઉપર 1 જ મળે, બીજા ઉપર 2 મળે, પહેલા ઉપર 1 જ મળે, બીજા ઉપર 3 મળે, પહેલા ઉપર 1 જ મળે, બીજા ઉપર 4 મળે, પહેલા ઉપર 1 જ મળે, બીજા ઉપર 5 મળે, પહેલા ઉપર 1 જ મળે, બીજા ઉપર 6 મળે. આ 1 માટેનું જીવ. જો પહેલા ઉપર 2 મળ્યું, બીજા ઉપર 1 મળે તો આવી જોડી થાય. બે ઉપર 2 2 મળે તો આવી થાય, 2 3 મળે તો આવી થાય, 2 4 મળે તો આવી થાય, 2 5 મળે તો આવી થાય, 2 6 મળે તો આવી થાય. જો પહેલા ઉપર 3 મળે તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. આમને આમ આગળ વધો. જો પહેલા ઉપર 4 મળે તો 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 મળે તો 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. જો પહેલા ઉપર 6 મળે તો 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. આ બે પાસાની વાત થઈ. હવે બે પાસાની ઉછાળશો એટલે આનાથી આગળ બીજા કોઈ પરિણામો મળશે નહીં. તો કુલ કેટલા પરિણામો થયા? કુલ શક્ય પરિણામો કેટલા થયા? કુલ શક્ય પરિણામો બરાબર 36 થયા. અને તેથી u બરાબર આનો ગણ બનાવવાનો આખે આ 36 ઘટકોનો ગણ છે એનો નિદર્શ અવકાશ થયો. તો આવી રીતે બે પાસાનો કરાય. બરાબર. હવે એક સિક્કો અને એક પાસો આપ્યો હોય, એક સિક્કો અને એક પાસો આપ્યો હોય તો એવા પ્રયોગનો નિદર્શ અવકાશ પણ આ રીતે લખી શકાય. એક સિક્કો ને એક પાસો, અથવા એક પાસો ને એક સિક્કો આમ આપ્યું હોય, પછી 52 પત્તાની ગેમનો આપ્યો હોય તો એના નિદર્શ અવકાશો પણ આ રીતે લખી શકાય. એ પણ હું તમને હવે પછી નેક્સ્ટ પીરિયડમાં છે એ પણ હું તમને લખીને બતાવીશ, એટલે તમારે દાખલાઓ કરવામાં સરળતા રહે, દાખલાઓ તમને ઇઝીલી આવડી જાય. થોડીક થિયરિકલ બાબત જે છે એને સમજવા માટે થઈને હું તમને આ જે પીરિયડો લઉં છું. બાકી તમને 3 વિડીયો જે શેર કર્યા છે એ 3 વિડીયોમાં આખું પ્રકરણ છે એનો સમાવેશ થઈ ગયો છે. એટલે આ થિયરિકલ પ્રાયોગિક બાબતો છે એને બરાબર ધ્યાનમાં રાખજો અને એને સમજવા પ્રયોગો કરીને સમજવા પ્રયત્ન કરશો તો સંભાવનાનું પ્રકરણ છે એકદમ સરળ લાગશે. અહીંયા આપણો આ પીરિયડ છે એ પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.